નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મુખ્યમંત્રીએ અમદાવાદ જિલ્લાના લીલાપુરને આદર્શ ગામ બનાવવા દત્તક લીધું. જાણીતા સંગીતકાર AR રહેમાન મુખ્યમંત્રીની મુલાકાતે. વુડફેસ્ટ પ્રજાસત્તાક દિન નિમિત્તે 50થી વધુ કાર્યક્રમનું 24, 25, 26 જાન્યુઆરીએ યોજાશે. સૌ પ્રથમવાર શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોનું સંમેલન. MDI બોપલ ગુમા આંબલી યુનિટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રીએ અમદાવાદ જિલ્લાના લીલાપુરને આદર્શ ગામ બનાવવા દત્તક લીધું. રાજ્યમાં ધારાસભ્ય આદર્શ ગ્રામ યોજનાની પ્રથમ શરૂઆત મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ પોતે જાતે કરતા અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના લીલાપુર ગામને દત્તક લીધું છે. આ માટે તેમણે લીલાપુરમાં એક સાદગીપૂર્ણ સમારોહ આ ગામને દત્તક લેવા માટે યોજ્યો હતો. એ યાદ રહે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત 15મી ઓગસ્ટે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સંસદ સભ્યોને એક ગામ વિકાસ માટે દત્તક લેવા કરેલી જાહેરાતનો પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ ગુજરાતના સૌ ધારાસભ્યોને પણ પોતાના ક્ષેત્રના એક ગામ આદર્શ ગ્રામ બનાવવા દત્તક લેવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વયં અપીલની પહેલરૂપ શરૂઆત કરી દસકોઈ તાલુકાના લીલાપુર ગામને આદર્શ ગ્રામ હેઠળ દત્તક લઈને કરી છે. મુખ્યમંત્રી શ્રીમતી પટેલે સમારોહમાં આદર્શ ગ્રામની પહેલી જરૂરિયાત ચોખ્ખાઈ, સ્વચ્છતા છે તેની ભૂમિકા આપતા ગ્રામજનો શેરી મહોલ્લામાં ગામમાં ગંદકી ન કરતા સાફ સુથરું રાખે અને માંદગીને દૂર રાખે તેવી અપીલ કરી હતી. આ અભિગમ હેઠળ સ્વયં ગામની શેરી મહોલ્લાની સફાઈ ગ્રામજનો સાથે મળીને કરી હતી અને પ્રેરણા પૂરી પાડી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગામના કચરા તથા ગોબરમાંથી ગેસ, વર્મી કમ્પોઝ વગેરે તૈયાર કરી ગ્રામમાં તેનો ઉપયોગ થાય તે માટે ગ્રામજનો દીકરીના જન્મની ઉજવણી 5 વૃક્ષો વાવીને ઉછેરે તેવી પણ અપીલ કરી હતી. તેમણે ગામના વિકાસ કાર્યોમાં જનભાગીદારી જોડવાનો નવો વિચાર આપતા કહ્યું હતું કે પ્રત્યેક ગ્રામજન સ્વેચ્છાએ એક કામ ઉપાડી લે અને તેને પૂર્ણ કરવા સુધીની જવાબદારી નિભાવે ત્યારે જ આદર્શ ગ્રામનું સપનું સુપેરે પાડી શકાય. તેમણે ગ્રામીણ બહેનો માતાઓને ખુલ્લામાં શૌચક્રિયાએ જવું પડે તેવી દયનીય હાલતમાંથી મુક્તિ અપાવવા રાજ્યમાં ઘેર ઘેર શૌચાલય અભિયાન વ્યક્ત બનાવી આ 2 વર્ષમાં દરેક ઘરે શૌચાલય સવલત આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આદર્શ ગ્રામ નિર્માણ રાજ્યની ગતિશીલ વિકાસ યાત્રાને વધુ ગતિ અને જનભાગીદારી પ્રેરિત કરનારો બની રહે તેવી અપેક્ષા પણ દર્શાવી હતી. તેમણે ગ્રામજનોને સ્વચ્છતાના સામૂહિક શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ, ગામના ખેડૂત વગેરે પ્રસંગો પ્રવચન કર્યા હતા. જ્યારે સમારોહમાં ધારાસભ્ય, અમદાવાદ જિલ્લાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, IGP, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌથી પહેલાં તો સ્વચ્છતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ત્યાર પછી દરેક ગામને મોટે ભાગે મોટા તળાવો છે અને એ તળાવોનો જો આપણે વિકાસ કરીએ તો અનેક રીતે તળાવો આપણને ઉપયોગી બનતા હોય છે, ખેડૂતોને પણ ઉપયોગી બનતા હોય છે. એના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. શિક્ષણ અને આરોગ્ય આ બાબતો પણ ગામજનો એટલું બધું મહત્ત્વ એને આપતા નથી હોતા. એમની માગણી એ હોય છે કે અમને રસ્તો બનાવી આપો, અમને પાણી આપો અને અમને લાઇટ આપો. પરંતુ બીજી જે બાબતો છે એ બાબતો તરફ એમનું લક્ષ્ય નથી હોતું અને એટલા માટે જરૂરી છે કે બધી જ દિશામાંથી આપણે આ કામ કરવું જોઈએ અને તો જ ગામ સ્વચ્છ કહેવાય અને સ્વસ્થ પણ કહેવાય. જાણીતા સંગીતકાર AR રહેમાન મુખ્યમંત્રીની મુલાકાતે. જાણીતા સંગીતકાર AR રહેમાને રવિવારે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની મુલાકાત લીધી હતી. તેમની સાથે પ્રવાસન મંત્રી સૌરભભાઈ પટેલ પણ હતા. રહેમાને મુખ્યમંત્રીની સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણના અભિનવ આયામોથી પ્રભાવિત થયા છે તેવું તેમણે શ્રીમતી આનંદીબેનને મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું. વુડફેસ્ટ પ્રજાસત્તાક દિન નિમિત્તે 50થી વધુ કાર્યક્રમનું 24, 25, 26 જાન્યુઆરીએ યોજાશે. ગુજરાતનું હાર્દ સમૂહ વડોદરા એ સાંસ્કૃતિક કળા, શિક્ષણ અને સ્થાપિત કળા અને ઉદ્યોગનું મધ્યબિંદુ છે. કળાનગરી વડોદરા એ ભવ્ય ભૂતકાળનું ધરાવતું શહેર છે જેને મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેવા ઉત્તર રાજાએ સજાવ્યું છે. વડોદરા અને તેની આજુબાજુમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જેવી કે ચાંપાનેર, પવિત્ર પાવાગઢ, ગૌતમ બુદ્ધના નશ્વર અવશેષો, વિખ્યાત ચિત્રકાર રવિ વર્માના બેનુમન ચિત્રો જેવું ઘણું આ સાંસ્કૃતિક વારસો મળી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ગુજરાત સરકાર ગાંધીનગર અને અમદાવાદને ઔદ્યોગિક કેપિટલ તરીકે પ્રમોટ કરે છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાને કલ્ચરલ કેપિટલનો ખિતાબ વધુ સુદ્ધર કરવા કાર્યક્રમ કરે છે.
વુડ ફેસ્ટ વડોદરા ઇન્ટરનેશનલ આર્ટ એન્ડ કલ્ચરલ ફેસ્ટિવલ આ વિભિન્ન કળાએ વિવિધ સ્થળોએ માણવાનું ઉત્તમ માધ્યમ બનશે. વુડ ફેસ્ટ એ વિવિધ પ્રકારના 50થી વધુ કાર્યક્રમ અલગ અલગ 15 જગ્યા પ્રજાસત્તાક દિન નિમિત્તે 4 દિવસ 23, 24, 25, 26 જાન્યુઆરીમાં યોજાશે, જેમાં ક્યારેય ન થયા હોય તેવા લિવિંગ લિજેન્ડ્સમાં સંગીત, નૃત્ય, નાટ્યના કાર્યક્રમ યોજાશે. સલીમ જાવેદની ફિલ્મ ફેસ્ટિવલ અને બાળનાટ્ય જેવું પણ ઘણું બધું મોટા સાથે મહારથીઓ જેવા કે AR રહેમાન, યાની રાહુલ શર્મા, બડી વેલ્સ, શિવમણી ટ્રીઓ, પંડિત હરિપ્રસાદ ચોરસિયા, સોનુ નિગમ, સુનિધિ ચૌહાણ, કૈલાશ ખેર, ગીતા ચંદ્રન, ઈશા શેરવાની, સરમન જોશી, અનુપમ ખેર, પદ્મ વિભૂષણ શ્રી KG સુબ્રમણ્યમ, જયંતી ભટ્ટી, જુડો શિકાગો, ગિવિંગ ટર્કના કાર્યક્રમ યોજાશે. ગરવી ગુજરાતની વિચારણીય પ્રતિભાઓને વિશ્વમાં પ્રદર્શિત કરવાની પ્રયાસ રૂપે વુડ ફેસ્ટ ગુજરાતી ફેસ્ટિવલનું પણ આયોજન કરેલ છે. આ ઉત્સવ એ ગુજરાતી સંગીત અને નૃત્ય તેમજ સમકાલીન લોક નૃત્યના સમન્વય છે, જેમાં મન્નર ઉદાસ અને તેમના વૃંદ શ્રોતાઓને અવિસ્મરણીય ગુજરાતી ગઝલથી ડોલાવશે. સાબુદ્દીન રાઠોડ અને અભયસિંહ રાઠોડનો રોગ ડાયરો, પ્રતિભાશાળી કલાકાર જેવા કે વસીમ બરવેલી, રાહત ઇન્દોરી, ખલીલ ધંતવેજી, આનંદ વસાવડા તેમજ પાર્થિવ ગોહિલનું ગુજરાત રોગ લોકનૃત્ય જેવા કે ટ્રિબલ ડાંગ, કચ્છી રાસ, સૌરાષ્ટ્ર ગરબો, ઉડા અને ગોફના કાર્યક્રમો ચાહકોમાં નીરી છાપ પાડશે. સાચા જ અર્થમાં વુડ ફેસ્ટ ગુજરાતી ઉત્સવ એ પરંપરાગત કળા માણવાની ઉત્તમ તક આપશે. સાંસ્કૃતિક કળાઓ સુધી સીમિત ન રહેતા વુડ ફેસ્ટ 40 દિવસ ચાલનારા આ ઉત્સવ વડોદરાને જયપુર, મદ્રાસ અને દુબઈ શોપિંગ ફેસ્ટિવલ સાથે લઈ જશે. 1500થી વધુ આર્ટિસ્ટ, સ્થાનિક અને વિદેશી ખરીદદારો માટે લાલ જાજમ પાથરશે. ખરીદી કરનારાઓને આકર્ષક વળતરની સાથે લકી ડ્રો કૂપન પણ મળશે, જેમાં સાપ્તાહિક ધોરણે લકી ડ્રો અને બમ્પર મેગા ડ્રોનો લાભ મળશે. આ ફેસ્ટિવલ એ સ્થાનિક દુકાનદારોનો પોતાનો ધંધો વધારવાની સાથે શોપિંગ પ્રવાસન વધારવાની તક આપશે. વુડ ફેસ્ટ એ અભૂતપૂર્વ ફેસ્ટિવલ એ માનનીય મંત્રી સૌરભભાઈ પટેલ કે જેઓ ફાઇનાન્સ, ઉર્જા અને પ્રવાસનના ગુજરાત રાજ્યના મંત્રી તેમજ સ્થાયી સહકારી સમિતિ જેમ કે માનનીય વડોદરા મ્યુનિસિપલ કમિશનર નેતૃત્વ હેઠળ યોજાશે, જેનો VCCI યંગ ઇન્ડિયન્સ, રાઉન્ડ ટેબલ ઇન્ડિયા, BME, ક્રેડાઈ, આઈલીડ અને MS યુનિવર્સિટી સંયુક્ત અને સક્રિય રીતે ઉત્સવને સફળ કરવા પ્રયાસ કરશે. કે ભાઈ આ કાર્યક્રમની જાણ લોકો સુધી પહોંચે અને ગુજરાતની બહાર પહોંચે, તો ગુજરાતની બહાર પહોંચે તો વધારે વધારે લોકો ગુજરાતની બહાર આવે. આજે અમે વેબસાઇટ ઉપર ખાલી આ વિશે ફેસ્ટિવલનું નાખ્યું છે, તો એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બેંગ્લોર, દિલ્હી, બોમ્બે આ ઇવેન્ટમાં અહીંયા લોકો આવવા માટે એ લોકો ઈચ્છા વ્યક્ત કરી. એટલે સંપૂર્ણપણે આ કાર્યક્રમનો હેતુ કે બહારથી વધારે લોકો આવે અને વધારે. સૌ પ્રથમવાર શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોનું સંમેલન. ગુજરાત વિદ્યાપીઠ ખાતે સૌ પ્રથમવાર 400 શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો MACનું સંમેલન અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા થયું. આ સંમેલનના ઉદ્ઘાટન માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. ટાટા કેમિકલ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ અને સહભાગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું. આ સંમેલનનો હેતુ MACના સભ્યોને એક મંચ ઉપર લાવવાનો હતો, જ્યાં તેઓ પોતાના અનુભવો, સફળ ગાથાઓ અને જે પડકારોનો સામનો કરે તેના વિશે આદાન પ્રદાન કરવાનો હતો. છેલ્લા 10 વર્ષ દરમિયાન ગુજરાતમાં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનના ગુજરાતના 7 જિલ્લામાં 40,000થી વધારે કુટુંબો સાથે કાર્ય કરે છે. આ વર્ષે AIFTCRDના સહયોગથી સંસ્થાઓ દ્વારા ગુજરાતના સ્થળાંતરિત વિસ્તારોમાં શાળા વ્યવસ્થાપન સમિતિઓ અને સમુદાયને ક્ષમતાવર્ધન તાલીમ દ્વારા અસરકારક બનાવવા, જેથી બાળકોને શિક્ષણ મળે, ડ્રોપઆઉટનો દર ઘટે જેવા મુદ્દાઓને લઈને ચર્ચા કરી રહ્યા છે. લેમ્પિંગ AFIFના અગત્યનો કાર્યક્રમ આવ્યો છે, જેના દ્વારા વધારે સ્થળાંતરવાળી વિસ્તારોમાં બાળકોને શિક્ષણ માટેની સમાન તકો મળે અને તે ઉપરાંત શિક્ષણ માટે સાર્વત્રિક અધિકારોનો લીક કર્યો. આ પ્રસંગે AIFCના CEO શ્રી રવિકુમાર કહે છે કે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ સમાજના બાળકોને પૂરતું શિક્ષણ મળી રહે તે અંગેનો છે. હું વ્યક્તિગત રીતે ખૂબ અનુભવું છું. AIFTCRDના સહયોગી સંસ્થાઓ શાળા વ્યવસ્થાપન સમિતિના 400થી વધારે સભ્યોને એક સાથે મંચ પર એકઠા કરી શક્યા છે. 2014-15માં લેમ્પ ગુજરાતના 400થી વધારે ગામડાઓને આવરી લીધા છે, જેમાં 350 બાળકોના શિક્ષણના સ્તરને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સરકારી શાળામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અમે SMC કહીએ છીએ, શાળા વ્યવસ્થાપન કમિટી, એની રચના અધિકૃત કરવામાં છે. એમાં 50% મહિલાઓ હોય છે
25% મોટી જ્ઞાતિમાંથી એક 25% કોઈ ચાલુ પંચાયતના સભ્યો એમ કરીને બહાર નીકળ્યા. આજે અહીંયા 400 ગામમાં એસએમસીના પ્રમુખને બોલાવ્યા અને એના માટે ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશનને અભિનંદન આપું છું કે રાજ્ય સરકારની જે કોઈ યોજનાઓ છે પ્રવેશ મહોત્સવ આ બધી યોજનાઓ વનવે ન જાય, માત્ર સરકાર જ કરે, તમારા અધિકારીઓ પદાધિકારીઓ જ કરે, પણ તમારા બાળક માટે અમે કરીએ છીએ. અમે એસએમસીના સૌ સભ્યો એ મધ્યાહન ભોજનમાં સાથ, ઉત્તર પ્રવૃત્તિમાં સાથ, મહોત્સવમાં અને પ્રવેશ મહોત્સવમાં સાથ તો બાળકમાં જેટલી પ્રતિભા રહેલી છે તે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું જે જાય છે, બાળક શાળામાં જાય છે કે નહીં એ શિક્ષક તો જોઈએ છે, પણ એનો વાલી પણ જોઈએ, એસએમસી પણ જોઈએ. મધ્યાહન ભોજનમાં તેઓ ભોજન આપે છે, એસએમસીનો સભ્ય આવીને ચાખે. 3 દિવસ મહોત્સવમાં ગયો છે, 3 દિવસ સુધી હું બાળકો સાથે બેસીને કાર્યક્રમ એસએમસીના સભ્યો એક દિવસ વર્કશોપ રાજ્ય સરકાર MDI બોપલ ગુમા આંબલી યુનિટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા MDIના બોપલ ગુમા આંબલી યુનિટ દ્વારા રવિવારના રોજ પુરુષોત્તમ ધામ આશ્રમ ગુમા ખાતે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. સ્નેહ મિલન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને MDIના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુભાષભાઈ નાયક, મુખ્ય અતિથિ MDIના ગુજરાતના મહામંત્રી ઘીસુભાઈ મહેતા, ગુજરાતના સામાજિક યુનિટ સેક્રેટરી જયેશભાઈ બારોટ તેમજ મહિલા સામાજિક યુનિટના રેખાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મહામંત્રી ઘીસુભાઈ મહેતાએ તેમજ જયેશભાઈ બારોટે નૂતન વર્ષ નિમિત્તે તમામ ઉપસ્થિત આગેવાનો સભ્યોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. MDIનું સંગઠન વધુને વધુ મજબૂત બને તે માટે આગળ વધવા શ્રી ઘીસુભાઈ મહેતાએ આહવાન કર્યું હતું. સામાજિક અને અખબારોના પ્રશ્નોને વધુ સરળતાથી ઉકેલી આગળ વધવા જણાવ્યું હતું. સોશિયલ મીડિયાએ હવે 5મા સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે અને તે વધુને વધુ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે તેમ જયેશભાઈ બારોટે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં MDIના સભ્યો, સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.